જામનગર જિલ્લામાં ચાલુ સિઝન દરમિયાન ચોમાસાએ મોં ફેરવી લેતા જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે। જિલ્લામાં સિઝનનો માત્ર 30% જેટલો વરસાદ જ નોંધાયો છે। ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામના ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યા છે। અહીંના ખેડૂતોએ હૃદય પર પથ્થર મૂકી ઉછેરેલા મગફળીના ઊભા પાક પર રોટાવેટર અને ટ્રેક્ટર ફેરવી દીધો તો એક તરફ પાક નિષ્ફળ જવાનો ભય અને બીજી તરફ આર્થિક બોજ આવી પડતા ખેડૂતોમાં રાજ્ય સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લાના ખેડૂતો એક જ અવાજ ઉઠાવી રહ્યા છે, જિલ્લાને તાત્કાલિક અસરથી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે। તેમણે ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આર્થિક સહાય પૂરી પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। સરકાર જામનગર જિલ્લા અને ધ્રોલ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, સ્વાહા। પશુપાલકોને ઘાસચારો પૂરો કરે, સ્વાહા। અમારા જે ખેડૂત મિત્રો પાયમાલ થઈ ગયા છે એને વહેલીમાં વહેલી તકે સહાય આપે। અમારા ગુજરાતના તમામ નેતાઓ બધા મિનિસ્ટરોને અમે હાથ જોડીને વિનંતી કરી છે કે અમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે। જામનગર જિલ્લાને ધ્રોલ તાલુકાને તાત્કાલિક ધોરણે જો દુષ્કાળ જાહેર નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે આવશું, સ્વાહા। અત્યારે જે અમારે થોડા પાણી હતા ધ્રોલ તાલુકામાં અમુક ગામડામાં 5 થી 10%માં જે અમે મગફળીનું વાવેતર કર્યું હતું 80 થી 90 દિવસની મગફળી થઈને ભયંકર રોગ આવ્યો, તેના માટે અત્યારે અમે જે રાપ રોટાવેટર જેવી કરીને તમામ પાક નાશ કરી દીધો છે। તો હું આ સરકારને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આ ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે। વરસાદના કારણે બિલકુલ મોલ પાકે એમ પણ નથી અને ખેડૂતોની અટાણે કફરી પરિસ્થિતિ છે। ખેડૂત સરકારની સહાય આપે અને દુષ્કાળ જાહેર કરે તો જ ખેતી નભે એમ છે, નગર ખેડૂત પણ નભે એમ નથી। ખેતી તો એક બાજુ રહી। હવે અમારી પાસે કાંઈ છે નહીં। હવે અમે સરકાર પાસે એટલી માંગણી કરીએ અમારે લેણા માફ કરે ને આખા ગુજરાતની અહીં જામનગર જિલ્લાની વાત કરું ને હંધાનું લેણું માફ કરે ને કાંઈક સહાય દે તો અમારી પાસે છે ને અમારી પાસે કાંઈ છે નહીં। વગર વરસાદે ગીરનો તાત મુશ્કેલીમાં મુકાયું છે। પોતાના પાકને બચાવવા ખેડૂત મથામણ કરી રહ્યો છે। ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં મગફળી, સોયાબીન અને તુવેર સહિતના પાકો હાલ વરસાદની રાહ જોઈ રહ્યા છે। શરૂઆતના વરસાદના આધારે ખેડૂતોએ ઉત્સાહપૂર્વક વાવણી કરી હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેતરોમાં પાકની સ્થિતિને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ તો ખેડૂતોને પોતાના પાકની સાથે પશુઓની પણ ચિંતા સતાવી રહી છે। જો પાણી નહીં હોય તો આખું વર્ષ કેમ નીકળશે? પશુઓનું ભરણ પોષણ કેવી રીતે થશે? જેવા અનેક સવાલથી ખેડૂત ચિંતાજનક સ્થિતિમાં છે। હાલ તો પાકને બચાવવા ખેડૂતો પોતાની ક્ષમતા મુજબ સિંચાઈના પ્રયાસો કરી રહ્યા છે। ક્યાંક ફુવારા પદ્ધતિથી પાણી આપવામાં આવી રહ્યું છે તો ક્યાંક ટપક સિંચાઈનો સહારો લેવામાં આવી રહ્યો છે, પરંતુ આવનાર સમયમાં વરસાદ નહીં પડે અને સંગ્રહ થયેલું પાણી ખત્મ થઈ જશે પછી શું? જો કુવામાં જ પાણી નહીં રહે તો ખેડૂત પાસે કુદરતની રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં રહે। ખેડૂતોની પરિસ્થિતિ તો બહુ નબળી છે, કારણ કે અટાણે કુવામાં 1.5-2 કલાકના પાણી છે તે પાઈને જેમ કરીને આ પાક તો અમે લઈ લઈશું સાડા મોટો, કોઈ શાળો અને ઉનાળો પાક જે અમે લેતા તેમાં બહુ ઓલું અસર થશે, એટલે થશે જ નહીં, કારણ કે ઉનાળામાં અમારે અહીં પીવાનું પાણી રહેતું નથી। અત્યારે 1-1.5 કલાકનું પાણી છે તે ફુવારા હાકીને આ પાક છે તે લઈએ। અત્યારે વરસાદ નથી, મોલ હાવ સુકાય છે, જરાય પાણી છે જ નહીં। ઢોરને માંડ કરીને પાવાનું અત્યારે પાણી છે તો ખેતરમાં ક્યાંથી પાણી પાવું આપણે? વિસ્તારમાં મગફળી, સોયાબીન અને તુવેર મુખ્ય 3 પાકોનું વાવેતર થાય છે। વરસાદ નથી એટલે અત્યારે તો કફોટી બહુ સ્થિતિ છે બધાની, અને વરસાદ થાય તો જ કંઈક થાય એમ છે, બાકી કંઈ થાય એમ છે નહીં। 15 થી 17 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે। અત્યારે વરસાદની બહુ પરિસ્થિતિ નબળી છે। મજૂરનો છે, ખેતર કાઢવાનો છે, પણ એ તો કોઈ થવાનું જ નથી। આ વરસાદ પડે તો કંઈક કરીએ। વરસાદ વગરના છે, પાણી વગરના ઢોરને સારી આમાં ભાઈ વરસાદ ન વરસે તો પશુ તો મરી જ જાય રહી જ નહીં। અમારે પાણી વિસ્તાર નબળો છે અને લોકો તો જ્યાં મજૂરી કરીને જીવશે, બિચારા શું કરશે ભાઈ? અત્યારે પાક જે છે એ લેવા માટે પાણીની જરૂર છે, તો એ માટે તો અમારી પાસે પાણી નથી તો પાક કેવી રીતે પાકે?
પશુપાલન માટે તો બહુ જ મુશ્કેલી થાય છે કે સારો ઘાસચારો ન હોય તો માનો કે આપણે ખવડાવીએ શું એને. માલ ઢોરને કેમ રાખવા, પાણીની સમસ્યા પૂરી, મોલાતમાં કંઈ થાય એમ નથી, શું કરવું, મૂંઝાઈને બેઠા અટાણે તો બહુ મોટી તકલીફ છે. આ વિસ્તારમાં પાણી પીવાની મુશ્કેલી થાય, પછી પાક નિષ્ફળ જાય. જો આ વેકરાનો કાંઠો છે એમાં 5 પૈસી વાડીઓમાં કંઈક થોડું ઘણું પાકે, બાકી ધાર ઉપર તો કોઈ વસ્તુ થાય જ નહીં. વરસાદ ન થાય તો કોઈ વસ્તુ થાય નહીં. મગફળી ન થાય, સોયાબીન પણ ન થાય, કે તુવેરાય ન થાય. કુવામાં જરાય પાણી નથી આવ્યું, કારણ કે નદીમાં જ પાણી કે વેકરામાં ક્યાંય પાણી જ નથી આવ્યા. તો પછી આ વખતે 7-8 ઇંચ વરસાદ થયો. પોરબંદર જિલ્લામાં આ વર્ષે નહીવત વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે વરસાદના અભાવે ખેડૂતો દ્વારા વાવેલા પાકને નુકસાન થવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોની આર્થિક મુશ્કેલી વધી રહી છે. એક તરફ વરસાદની અછત અને બીજી તરફ પોરબંદર જિલ્લાના ડેમોમાં સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. કોંગ્રેસે સરકાર સમક્ષ પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને રાહત આપવા માંગ કરી છે. પોરબંદર જિલ્લાની અંદર ફક્ત ને ફક્ત નહીવત વરસાદ થયો, 1-2 ઇંચ જેવો, જેથી કરીને પોરબંદર જિલ્લાની ખેડૂતની, આમ જનતાની, મજૂરની, નાના વેપારીઓની હાલત કફોડી છે. 6 થી 7 હજાર રૂપિયાની તો સરેરાશ નુકસાની અત્યારે વાવેતરમાં થઈ ગઈ. એ પછી આવતા વર્ષ સુધીનું નભવું, આવતા વર્ષનું વાવેતર કરવું, એ પછી પાણીની સમસ્યા છે, પીવાના પાણી પહેલાં જોઈએ, પછી ખેડૂતને આવતા વર્ષમાં વાવેતરની સહાય જોઈએ. સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે, પરંતુ આ વર્ષે ઓછા વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો. સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઘટને લઈ પાક સુકાવા લાગ્યો છે. પાકમાં વિવિધ રોગ અને જીવાતો ઉપદ્રવ વધતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જિલ્લામાં આ વર્ષે મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી તેમજ ઘાસચારાનું વાવેતર થયું છે, પરંતુ આ તમામ પાકની ખેતી કરતા ખેડૂત પર સંકટના વાદળો ઘેરાયા છે. પાકને બચાવવા ખેડૂતો તમામ પ્રયાસો કરી રહ્યા છે. વળી કુવા અને બોરના સ્તર નીચા ગયા છે, એટલે પૂરતું પાણી પણ મળતું નથી. ખેડૂતો કહી રહ્યા છે કે આ સિઝન તો ફેલ ગઈ, પણ જો વરસાદ નહીં વરસે તો આગામી સિઝન પણ ફેલ જશે. સાથે પશુપાલન કરતા પશુપાલકોની ચિંતામાં વધારો નોંધાયો છે કે પશુઓને આહારમાં અપાતો લીલો ઘાસચારો પણ પૂરતો મળતો નથી, જેના કારણે દૂધનું ઉત્પાદન પણ ઘટી જશે અને તેની સીધી અસર સામાન્ય વર્ગ પર પડશે. ત્યારે હવે કુદરત પર આશા રાખ્યા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. છેલ્લા 20 દિવસથી તો વરસાદ આવ્યો જ નથી, એટલે પાણીના તળ નીચા ગયા છે અને અત્યારે હાલ પાક સુકાઈ રહ્યો છે. એ તો તમે જોઈ રહ્યા, પાક સુકાઈ રહ્યો છે એટલે કુવાના પાણી તો આપવા પડે. કુવાના પાણી નીચા ગયા છે એટલે ટપક સિંચાઈમાં જે પ્રેશર આવવું જોઈએ આવતું નથી, પાણી પહોંચતું પણ નથી. વરસાદ ખેંચાશે તો ખેડૂતોની તો તકલીફ બહુ મોટી પડવાની છે. આ જે ડાંગર ચોપેલી છે એ પાક કદાચ પાકે તો સારું, અને આગામી સિઝનમાં એ કઈ રીતે શું કરવું એ બહુ મોટો પ્રશ્ન રહેશે. હજુ જો વરસાદ ખેંચાશે તો આગળના શિયાળાની ઋતુમાં તો બહુ ઘાસચારાની તંગી ઊભી થશે અને એના લીધે દૂધ ઉત્પાદન ઉપર તો બહુ માઠી અસર થશે અને દૂધ ઉત્પાદન દિવસે દિવસે ઘટતું જશે. અપૂરતો વરસાદના કારણે કુવાનો સ્તર ઊંચો ગયો છે. હજુ તો સાબરકાંઠાના જે ડેમ છે એ બી ભરાયા નથી, એના કારણે કેનાલમાં પાણી આવી શકતું નથી. એના કારણે તમામ પાકો મુરઝાતી પરિસ્થિતિમાં છે. અત્યારે ફુવારા પદ્ધતિ જે એનાથી લોકો પાક બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે, પણ એનાથી એ પૂરતું નથી. વરસાદ નહીં પડે તો આવતી સિઝન પણ ફેલ જશે તેવી ખેડૂતો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. ફુવારા પદ્ધતિ દ્વારા પાકને બચાવવાના તમામ પ્રયત્નો હાલ કરાઈ રહ્યા છે, પરંતુ અપૂરતા વરસાદે ખેડૂતોની ચિંતા ચોક્કસ વધારી છે. સમાચારમાં આગળ વધીએ. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈ પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે રાજકોટની મુલાકાતે સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે સામૂહિક અને વ્યક્તિગત બેઠકો શરૂ કરી. ચૂંટણીમાં ભાજપના 2 આગેવાનો વચ્ચે વર્ચસ્વની લડાઈ તરીકે જોવાઈ રહી છે. ચૂંટણી આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ. 15 બેઠક પર ભાજપના 36 આગેવાનોએ ફોર્મ ભર્યા. પૂર્વ ચેરમેન નીતિન ઢાંકેચા અને નરેન્દ્રસિંહ જાડેજા બંને બિનહરીફ થયા. હજુ પણ 13 બેઠક માટે ચૂંટણી યોજાશે. ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધી ચિત્ર સ્પષ્ટ થશે.